કેશોદમાં મોટી ગંસારી ગામમાં તંત્રની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વર્ષોથી જોખમી હાલતમાં ઉભેલા વીજ પોલને બદલવા ખેડૂતો વારંવાર પીજીવીસીએલને રજૂઆતો કરવા છતાં પરંતુ કોઈ કાર્યવાહી ન થતા અંગે ખેડૂતોએ મેદાનમાં ઉતર્યા છે. ચોમાસામાં જીવલેણ અકસ્માતનો ભય વચ્ચે ખેડૂતો એકઠા થઈ જાત મહેનતથી નવો વીજ પોલ ઊભો કર્યો છે અને જોખમ દૂર કર્યું છે. હવે સવાલ એ છે કે કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદારી કોણ લેત? મોટી ગંસારી ગામની આ ઘટનાના તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે. શું સમસ્યા છે તમારી? તમારું નામ? મારું નામ મસરીભાઈ દેવાનભાઈ કંડોરિયા, ગામ મોટી ગહારી. હવે ડોકામોડીથી જે અમારે રામેશ્વર ફીડર આવે, હવે એમાં એ વારંવાર એવા ફોલ્ટ થાય છે કે 12 કલાક લાઇટ નથી આવતી. સાહેબોને જો અમે કહીએ કે સાહેબ આ ફોલ્ટ છે તો એ કે હાલો થઈ જશે, આ તે એવા જવાબદારી અમને મોકલી દે. 2 તારીખે અમારે જે અટાણી હાલ ઉપર જે સ્થળ ઉપર ઉભા એ થાંભલો 2 તારીખે અમારે ભાંગેલો છે. 3 તારીખની અરજી છે, 3 તારીખે કોઈનું આવ્યું, શાયરીનું આવ્યું, 5 તારીખનો પાછો ફોડ લખાયો, 5 તારીખે કોઈનું આવ્યું, 7 તારીખની અરજી છે, હજી લગી કોઈ નથી થયું. આજની તારીખમાં થાંભલો કડાકા કરે. અમે જાણ કરેલી છે 507માં કે ભાઈ અહીં લાઇટ તમે આપતા નહીં, અહીં 24 કલાક રસ્તો ચાલુ છે અને એ લોકો છતાંય ટ્રાય આપે છે, અમારું માનતા નથી અને ન છૂટકે અમારે આ કરવું પડ્યું, નકર અમે આ કરવા નહોતા માગતા.